દાદીમાના સમયની એકદમ ફેમસ અને બાળકોથી માંડીને મોટા સૌને પસંદ એવી આજે વાનગી બનાવીશું, એટલે કે ગળ્યા પુડલા બનાવીશું. અને એમાં થોડો ચેન્જ લાવીને મારી રીતે બનાવું છું. અને આ ગળ્યા પુડલા તમે માલપુડા તરીકે પણ બનાવી શકો, અને એ પણ ડીપ ફ્રાય કર્યા વિનાના. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો એક વાસણ ગેસ પર મૂક્યું છે, જાડા તળિયાવાળું. એમાં 1/4 કપ જેટલું પાણી લઈશું. અને પાણી ગરમ થાય ને એટલે આ અડધો કપ ગોળ, કે જેને મેં સમારી લીધો છે, મોટા ગાંગડાના સ્વરૂપે હોય તો સમારી લેવાનો. અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને ગોળને ફક્ત પાણીમાં પીગાળવાનો છે. કોઈ ચાસણી કે કોઈ તાર કરવાનો નથી, એ ખાસ યાદ રાખવાનું. અને જુઓ, આ રીતે બધો ગોળ ઓગળી જાય ને એટલે એક બાઉલમાં આપણે એને ગળણી વડે પાણીને ગાળી લઈશું. અને આ પાણીને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે, એ વાત ખાસ યાદ રાખવાની. પાણી ઠંડુ થાય ગોળવાળું એટલામાં આપણે 1 ટીસ્પૂન જેટલી લખનવી વરિયાળી અને 1/4 ટીસ્પૂન થાય ને તેટલું જાયફળ, આ બંનેને આપણે દરદરું કૂટી લેવાનું છે, એટલે કે ક્રશ કરી લેવાનું છે. હવે પાણી બીજી તરફ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો એની અંદર આપણે આ ક્રશ કરેલી વરિયાળી અને જાયફળ ઉમેર્યું. 1/4 ટીસ્પૂન જેટલો આ મરીને ક્રશ કરીને ઉમેરીશું પાવડર. અને 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું. અને અગાઉ કહ્યું એમ થોડી મારી રીતે એમાં મેં ટ્વિસ્ટ લાવ્યું છે. તો આ અળસીના બીજ છે, 2 ચમચી જેટલા ઉમેરીશું. બ્રાઉન કલરની અળસી આવે છે અને બ્લેક કલરની પણ આવે છે. તો આ બ્રાઉન લીધી છે. અને 2 ટીસ્પૂન જેટલી મગજતરીના બીજ છે, તે ઉમેરીશું. જ્યારે દાદીમાં બનાવતા ને ત્યારે તો આ બધું નહીં ઉમેરતા હતા. હવે ઘઉંનો લોટ છે, આ ઝીણો લોટ છે, 1 કપ ઉમેર્યો. તે સમયે તો આ બધી સગવડ નહોતી. અને સિમ્પલ ગોળનું પાણી અને એની અંદર લોટ અને થોડું દહીં મળે તો તે ઉમેરીને દાદીમાં બનાવી દેતા. હવે આ હુંફાળું પાણી છે, 1 કપ લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈશું. અને લમ્સ નહીં રહે એ રીતનો આપણે આ લોટ તૈયાર કરવાનો છે. લાસ્ટમાં તમને કહું છું કેટલું પાણી ઉમેર્યું એ. સારી રીતે આવી વિસ્કર વડે વિસ્ક કરી દેવાનું. 1 કપ પાણી મેં ઉમેરી દીધું છે, એટલે કે 1 કપ લોટ એની સામે 1 કપ અને 1/4 કપ પાણી આપણે ગોળ પીગાળવામાં લીધું હતું. અને આ ચમચા ઉપર જે તમને દેખાય છે ને એ મગજતરીના બીજ છે. હવે 2 ટેબલ સ્પૂન જેટલું સાધારણ ઘટ્ટ અને મોળું દહીં હોય ને એ ઉમેરીશું, કે જેનાથી આપણા આ ગળ્યા પુડલા એકદમ સરસ જાળીદાર બનશે. હવે સારી રીતે મિક્સ કર્યા બાદ ઢાંકીને એને એટલીસ્ટ 1 કલાક જેટલો રેસ્ટ આપીશું. 2 વસ્તુ છે, એક તો આપણે દહીં ઉમેર્યું છે અને બીજું કે આપણે એને રેસ્ટ આપીશું. એ બંને કારણ થકી આ ગળ્યા પુડલા અને તમે તવા પર એને પેનકેક એટલે કે તળ્યા વિનાના માલપુડા તરીકે બનાવવા ઈચ્છો તો એ સરસ જાળીદાર બનશે. તો 1 કલાક બાદ હવે મિશ્રણને આપણે જોઈ લઈશું. ફરીથી એકવાર હલાવી લઈએ. અને લોટ પર ડિપેન્ડ કરે છે, તમને જરૂર લાગે તો 2 થી 3 ચમચી પાણી ઉમેરી પણ શકો. તો હવે ગેસ પર એક તવી મૂકી છે અને મેં એને ઘીથી ગ્રીસ કરી લીધી છે. ઘી ઉમેર્યું છે, તમે તેલ પણ લઈ શકો. અને હવે આપણે ગોળના આ પુડલા જે બનાવવાના છીએ ને એનું બેટર પાથરીશું. ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ ટુ લોની વચ્ચે રાખી છે. હાઈ ફ્લેમ નહીં કરવાની, નહીં તો અંદર ગોળ ઉમેર્યો છે ને તો આપણા આ પુડલા એક સાઈડેથી થોડા વધારે પડતા ડાર્ક થઈ જશે. અને હું એને ઘીમાં બનાવું છું. અગાઉ કહ્યું તેમ તમે તેલમાં પણ બનાવી શકો. અને જુઓ, એની જાતે જ અંદર નાના નાના હોલ પડે છે અને એ પડવા જ જોઈએ. બિલકુલ પરફેક્ટ પુડલાની નિશાની છે. અને અગાઉ કહ્યું એમ રેસ્ટ આપ્યો અને એની અંદર આપણે દહીં ઉમેર્યું છે. એના કારણે કોઈ સોડા કે ઈનો ઉમેર્યો નથી આપણે અંદર. હવે એક સાઈડ થોડી ડ્રાય થાય ને એટલે પલટાવી લઈએ. અને જુઓ કેટલો સરસ કલર આવ્યો છે, લાઇટ ગોલ્ડન કલરનો. ફરતે ફરીથી થોડું ઘી મેં મૂક્યું છે. તમને નજીકથી બતાવું છું કે કેટલા સરસ જાળીદાર થયા છે.
તો હવે બીજી સાઈડે પણ એને સારી રીતે કૂક થવા દેવાનું. હાઈ ફ્લેમ પર નહીં કરતા, બીજી સાઈડે સાધારણ હજી વાર છે. તો આ રીતે પલટાવીને ફરીથી જોઈ લઈશું. જુઓ, બીજી તરફ પણ સરસ કૂક થઈ ગયું છે આ પુડલો. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ રીતે બાકીના પુડલા પણ ઉતારી લઈશું. પહેલાંના સમયમાં તો આજનું જંક ફૂડ અને તૈયાર બિસ્કિટ કે ફરસાણના પેકેટ મળતા હતા, પરંતુ લઈ શકો એટલે કે ખરીદી શકો એટલી પરિસ્થિતિ મોટે ભાગે ગામમાં કે દરેક કુટુંબ પાસે નહીં હતી. તો આ રીતે દાદીમાં ફટાફટ એમને આવું કંઈક નવું સરસ બનાવીને આપી દેતા, તેથી બાળકો પણ ખુશ થઈ જતા અને આ ઓછી કિંમતમાં અને હેલ્ધી પણ થઈ જાય. જુઓ કેટલા જાળીદાર બન્યા છે, જોઈ શકો છો તમે, અને હેલ્ધી પણ થઈ જાય અને થોડું સગવડ પણ સચવાઈ જાય. તો દાદી અને નાની માના આવા સરસ પ્રાચીન બધી જે ટ્રેડિશનલ રીતો છે એ આપણે ચોક્કસ યાદ રાખીને એનો વારસો જાળવવો જોઈએ, એવું નથી લાગતું તમને? તો હવે આ પૂડા થઈ ગયા છે, તો એનું સર્વિંગ કરીશું. તો જુઓ કેટલા સરસ થયા છે અને કેટલા સોફ્ટ બન્યા છે ને, એ તમને હું તોડીને બતાવું ને ત્યારે નજીકથી જોજો. હજી આપણે એને પેનકેક એટલે કે નાના નાના પુડલા, કે જેને તમે માલપુડા પણ કહી શકો, તળ્યા વિનાના, એ પણ બનાવવાના છીએ. તો આ રેડી થઈ ગયા ગળ્યા પુડલા. એની ઉપર તમે ખસખસ અને પિસ્તાની છીણ પણ ઉમેરી શકો, પિસ્તાની કતરણ પણ ઉમેરી શકો, પરંતુ મેં નથી ઉમેરી. જુઓ, તમને તોડીને બતાવું છું કેટલા સોફ્ટ, એક હાથે બે આંગળીએ તૂટી જાય એટલા સોફ્ટ બન્યા છે. તો હવે આપણે પેનકેક એટલે કે તળ્યા વિનાના માલપુડા બનાવીશું. તો આ રીતે ઘીથી ગ્રીસ કરી છે ફરીથી મેં તવીને, અને નાના નાના પેનકેક જેવા માલપુડા આપણે ઉતારીશું. ડીપ ફ્રાય કરેલી વસ્તુઓ એટલે કે તળેલી વસ્તુઓ એવોઇડ કરવા માગતા હોય એવી વ્યક્તિને તમે આ રીતે તવા પર બનાવીને આપી શકો. માલપુડા મોટે ભાગે ઘી અથવા તેલમાં ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે, પરંતુ આ એકવાર તમે બનાવીને ખાઈ જજો તો સરસ, ખરેખર તળ્યા વિનાના આ માલપુડા જેવા જ લાગશે. અને દિવાસો હોય કે દિવાળી હોય કે ઘરમાં કોઈ ઉત્સવ હોય કે સારો પ્રસંગ હોય, તો તમે આવી રીતે તળ્યા વિના ઓછા ઘી કે તેલમાં વસ્તુ બનાવી શકો. પલટાવી લઈએ. જુઓ સરસ. આને પણ તમારે મીડિયમ ટુ લોની વચ્ચે ફ્લેમ રાખવાની અને સરસ તૈયાર કરવાના છે કૂક કરીને. તો આપણા પેનકેક જેવા માલપુડા પણ તૈયાર થઈ ગયા છે અને એ પણ એકદમ સોફ્ટ અને સરસ ટેસ્ટમાં પણ લાગશે. તમે ચોક્કસ ટ્રાય કરજો. કેટલી સરસ જાળી પડી છે એ પણ તમે જોઈ શકો છો. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.